હવે છે ને હમણાં એક અનએક્સપેક્ટેડ સીન છે અમારી સાથે તો ગાઈસ ફોકસ કરો હે ગાઈસ વેલકમ ટુ માય ચેનલ હક્કા છોડા સા નસા બરસા 85 હોય તો આવી ગયા છે નવો વ્લોગ લઈને અને આજે ભાઈ આપણે ચડ્ડામાં છે જો આપણે ચડ્ડામાં આવ્યા જીમમાં કેમ કે આજે લેગ ડે હતો એટલે લેગ ડેમાં આપણે ચડ્ડો પહેરવો જ પડે કમ્પલસરી ને તો છે ને લેગ લાગે નહીં આપણાથી એટલે આજે આપણે લેગ ડેના દિવસે આપણે છે ને ચડ્ડો જ પહેરીએ છીએ આપણે છે ને પેલી ટ્રેક પેન્ટ નથી પહેરતા અને થેન્ક યુ વન્સ અગેન 1K કરવા માટે પણ અમુક વાર છે ને સબસ્ક્રાઈબર પાછા ઘટી જાય છે ખબર નહીં કેમ એ હવે આપણે સોલ્યુશન કરશું એનું કંઈક આપણે પહેલાં મોબાઈલને છે ને અંદર મૂકી દઈએ ને તો ગજવામાંથી પડી જશે કેમ કે આના ગજવા બહુ ઢીલા આવે છે અને તો એમ જ થઈ ગાઈસ કે છે ને ઘરમાં એસીમાં બેસી રહો પણ એસીનું બિલ આવે એના કારણે ના બેવાય એના કારણે હવે જોઈએ હવે શું કરીએ પંખો અમારી પાસે હેન્ડ પંખો પણ છે હેન્ડ પંખો એટલે પેલો ઊભો કરાય એમ ઘરમાં પંખો એ પંખો પણ છે પણ એ પંખો હવે કાઢવો પડે પેલા બેડમાંથી અમે પેક કરીને મૂકી દીધેલો છે તો ગાઈઝ હવે ઘરે આવી ગયા છે અને ઘરે આવતા આ બધું કામ ચાલુ થઈ ગયું છે એટલે આજે આપણે 100% જમવામાં મોડું થવાનું છે 1 વાગે કેમ કે આમાં બહુ જ અવાજ આવશે આજે આ ઘઉં આવી ગયા છે મેં તમને કીધું ને કે હોળી પછી ઘઉં ભરાવે મમ્મી તો ઘઉં આવી ગયા છે એટલે હવે છે ને અવાજ આવ્યા જ કરશે ખર 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 આ મમ્મી બહુ હેરાન કર્યા કરે ઘરમાં રહો ને તારે મને આજો એ ચાલો ખરખર જાણી છે ને ઘરે આવું તો મેં ભૂખ લાગી છે ક્યારે આપો જમવાનું હે ઉપર જવાનું છે હે કને અહીંયા જવાનું ઉપર જા કામીને આંટી કહે એવું છે અહીંયા એમનું ઘઉં લાવ્યા છે ને તે બી ઘઉં કરતા હે ને મમ્મી ભૂખ લાગી છે બરાબરની ચાલો 1 વાગે ની ભૂખ લાગી છે મમ્મી 1K થઈ ગયા શું કેવું તમારું 1K સબસ્ક્રાઈબર થઈ ગયા શું કેવું આ ગાઈઝ આ મમ્મીને છે ને મમ્મીને ને પપ્પાને રૂપિયા જ જોઈએ છે બસ મહેનત તો કરવી જ નથી મહેનત કરવી પડે પેલા રૂપિયા માટે શું કહો તમે બંધ કરો 5 મિનિટ બંધ કરો 5 મિનિટ બંધ રૂપિયા માટે મહેનત કરવી પડે શું કહો તમે ગાઈઝ એટલે હા મહેનત તો કરી જ છે પણ મમ્મી આટલી જ નહીં ચાલે હજુ કરવી પડે આપણે ગાઈઝ હવે નાહી ધોઈને એકદમ મસ્ત રેડી થઈ ગયા છે તો હવે અમે ખાઈશું સક્કટેટી ક્યાં ગઈ સક્કટેટી કેમ કે ભૂખ લાગી છે તો જમવામાં બી વાર છે કાં છે મમ્મી હા મળી ગઈ તો સક્કટેટી મને બહુ ભાવે પેલું પપૈયું નહીં ભાવે પણ સક્કટેટી મસ્ત મીઠી લાગે ગાઈઝ હવે આ કોઈ આપણને તડકા તાપમાં કોઈ કામ કરવા મોકલે ને એટલે બહુ જ કંટાળો આવે ખરેખર કેમ કે એટલે ગાડી પર જવું એ પણ વાત છે પણ તડકા તાપમાં જવું ને એટલે બહુ જ કંટાળો આવે તો ઉપર ટ્રાફિક સુરતનું અને પાછું આ એક તો ગરમી આ છોકરીઓ હોય બધું પહેરીને નીકળે આપણા માટે કંઈ કાઢો યાર એવું લાગે છે ગાઈઝ હવે મારે 4 વ્હીલ લઈ લેવી પડશે હવે કેમ કે 4 વ્હીલર હવે રહેવાશે નહીં પ્રીમિયમ ભરવાનું હતું ગાઈઝ એમાં મારે આવવું પડ્યું બોલો તડકા તાપમાં ભાઈ સાહેબ આટલી વારમાં જઈને કેટલી ગરમી થઈ ગઈ મમ્મી બોલો આટલી બધી ગરમી લાગે હું અમને નથી લાગતી બોલો બહારનું કામ કરીને કેટલું તડકામાં જવાનું મમ્મી અમારે તો આજે વિચાર મમ્મી પસીના હે દેખાડી દીધો મેં તમારો પસીના દેખાડી દીધો એ 4 વ્હીલ લઈ લો જ્યાં જોવે ત્યાં 4 વ્હીલમાં જ જવાનો હું તો કમાવું છું પણ કોઈ લોન નથી આપતું ને કોઈ લોન આપે એટલે આપણે લઈ જ લેવાની છે મમ્મી હે ને ધીરજ ને હા એ તો છે છાશ બનાવવાની હતી ને શું થયું ના આટલે નહીં ચાલે આપણને વધારે જોઈએ બનાવી નાખો ને મમ્મી चपाती शेकली जाती है कहीं कमी चलो कहीं नहीं આપણે ખાલી હલાવવાનું છે એટલે બહુ વધારે કામ નથી મમ્મી તુપાવાળી ચપાતી બનાવ જા ઘી વાળી તુપ એટલે ઘી આપણે હવે જમશું સૂઈ જઈશું અને પછી જઈશું એટલું કામ છે પણ હજુ એક વસ્તુ લેવા જવાનું છે કે મમ્મી તો હવે મમ્મી જશે લેવા હે ને ઘઉં માટે દિવેલ લેવા જવાનું છે આટલું કામ તો કરી આવ્યું હોય કે પ્રીમિયમ ભરી આવ્યું દિવેલ લેવા જવાનું છે ગાઈસ દિવેલ લેવા તો ગાઈસ એ જમવામાં છે વાલોર રીંગણ બટેકાનું શાક રોટલી પાપડ લોંચું અને છાશ લોંચું એટલે અથાણું
તો મસ્ત આજે જમવાનું છે, પેટ ભરીને ખાઈ લઈએ. તડકા તાપમાં નીકળો છો આ ડોલચામાં દિવેલ ભરાવવા માટે. મમ્મી કામ આપે એટલે કરવું જ પડે ભાઈ, એ તો સારું સારું ખાવાનું કોણ બનાવી આપે. ના ના એમ તો કામ કરું જ છું, પણ હું તડકા તાપમાં નીકળું ને એટલે બહુ કંટાળો આવે મને પણ. તો ગાઈઝ તારી ગાઈઝ તો ગાઈઝ ચોકલેટ ખાવું છે એમ તો કે ચોકલેટ ખાવ છું તારી ગાઈઝ. હું ખાય છે? ચોકલેટ ખાય છે. કાકી હું કરજો ને, કાકી હું કરે છે? કાકી તોડી આપે. તું ખા, મને આપે ચોકલેટ? હે હું તોડી આપું તો મને આપે? એક બક્કું ભર દે, એક બક્કું ભર દે તો આપું. કેવો હા પડે આમ બક્કું નહીં ભરવા દે ને, તો એડવાની વાત કરીએ તો બક્કું ભરવા દે. ચાલાક. હું બક્કું ભરો નહીં ભરું, જા કાકીને કે તોડી આપે, જા કાકીને કે તોડી આપે. બધું જ છે. એક બક્કું ભર દે તો તમે તોડી આપું. એક બક્કું ભર દે. નહીં હું નહીં તોડું. એક બક્કું ભર દે તો તોડી આપું. ભરવા દે બક્કું. જે કેવો 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 છે, કેવો છે, કેવો છે. આમાં શું બનાવ્યું છે તો પૂછતો ખરી કાકીને શું બનાવ્યું ઘરે આજે ખાવાનું? હા મસ્ત મસ્ત બનાવ્યું છે આજે તો. તને નહીં કેવું મેં બહુ જોરદાર બનાવ્યું છે. તું ખાવાનો છે? હા શું ખાવાનો છે? બહુ ખાવાનો? બહુ અમે તો નહીં ખોલવાના. મમ્મીને કે ને મમ્મી ખોલી આપશે તારી. તાર મમ્મીને દાંત સરસ છે, અમારા દાંત તૂટી ગયેલા છે. દેખ દાંત તૂટી ગયેલા છે એટલે નહીં. તાર મમ્મીને કે જા, તાર મમ્મીને કે નહીં. ગાઈઝ હવે છે ને હમણાં એક અનએક્સપેક્ટેડ સીન છે અમારી સાથે. તો અમારો ફર્સ્ટ ફ્લોરમાં એક ડાયરેક્ટર હતો કાર્તિક કરીને, એ બધા કેક લઈને આવ્યો 1K ની. અમે તો મોડા ધોયા જો, આ ધોઈલા મોડાવાલા ખાલી એમને જ. અમને એવું કંઈ સેલિબ્રેશન નથી. મેં કીધેલું કે સેલિબ્રેશન કરશું, પણ એટલું મોટું તો સેલિબ્રેશન અમને એવું કે કેક બેક કાપવાનો શોખ નહીં. બધા યુટ્યુબર કાપે 1K માં, પણ હવે આપણું પેમેન્ટ ચાલુ થાય ને પછી 1K આપણે કેક કાપવું. શું કે આપણે હા પૈસા ત્યારે પેલું શોર્ટ બોટ બધું ફોડવું આપણે. પેલા ઉપર શોર્ટ જાય ને, શોર્ટ પેલા ઉપર જાય એ વાળા. સમજ રહ્યો માણસો પણ આવી ગયા છે ખાવા માટે. ચાલો નાઇટ બજારમાં પૈસા ચાલુ નહીં થયા, ખાલી 1K થયા છે. ખાલી 1K થયા છે, પૈસા ચાલુ થાય પછી નાઇટ બજાર. હા તે તો મેં આપણે બોલો પૈસા ચાલુ થાય પછી નાઇટ બજાર જોઈ લેજો ગાઈસ. આ વિડીયો આવવાનો જ છે. નાઇટ બજાર જઈશું ખાલી આપણે, ત્યાં જઈને બેસીશું, ખાવાનું ખાઈશું. હા એ છે નાઇટ બજાર જવાનો. હા વેલ્યુ થઈ જાય પણ પેમેન્ટ પછી ને પેમેન્ટ જ નહીં આવવાનું. વહેલું થઈ જાય તો પછી SPL પણ ચાલુ થઈ જાય. સુરત પ્રીમિયર લીગ. હા આપણે જોવું એ જોવા જોયું તારા પૈસા. હા સુરત પ્રીમિયર લીગ કેટલા ની આવે? IPL પછી મોંઘું પડી જાય. ચલો ભૂખ લાગી મને. ચાલો યુટ્યુબર ગાંડો પૈસો લાગે. મહેનત કેટલી જોઈએ આમાં. યુટ્યુબર કેટલા વિડિયો પોસ્ટ કર્યા એ જોઈ લો. હા 300 પ્લસ ડિસ્પ્લે વાળી ભાઈ. બજેટમાં હિસાબે કેક લાવ્યો છે. હા વન ના જો એને ડિમાન્ડ જો ના બગાડવાનું નથી. નહીં બગાડ. એ આપણે સુતા જવાનો છે. એક બગાડવાની કાર્તિકનો કેલ આવ્યો. હા ના બગાડવાનું નથી. પેલા કેક ને કાપીશું આપણે. ઉભો રે ફોન લે. ફોન થી કાપ. મોંઘો છે. આજો આ 1K જોઈ લો ગાઈસ. 1K ગાઈસ હવે છે ને આપણે કેક ને કાપીશું. અને ચોખ્ખું બપુ કઈ નથી, થોડુંક સસ્તું બજેટ હતું એટલે અમારે તો હવે હાથથી જ આપણે કાપીશું. બસ ઓવર એક્ટિંગ બંધ કરો. ચાલો મને એને ઇગ્નોર કરો, મને ફોકસ કરો. તો હવે પહેલા આપણે એને કાપીશું. અને કાપવાનું આવી તને ભાઈ. હા કાપને દો. હેપી બર્થડે 1K. એની માને ગોજા હાથ છે ધોઈલા. વનકે ની પાર્ટી તું એ ખા. અલા ના પાડે એટલે તા 1K નહીં થયેલા. લે રાજુ તું ખાઈ જા. આવડે છે તું ખા. તું અલે લે ની તું ખા. આ કરા આ કુટરાએ ચાટેલો ખાઈ ગયો. મને નીંદ આવે પણ ફ્લેશ લાઈટ નહીં ચાલુ.
એ કપડા જો હા ટેની બેન ને નહીં તો જો આજે ગરબામાં કેન્સલ ઓ શિટ ગાઈસ ફોકસ કરો તો દેખાડો જો કાળો એકદમ કાળો મેસ્ટ્રો દેખાય છે કાળો દેખાય એકવાર બોલ લે એકદમ કાળો હવે આને પહેલા લઈ લે આ બાર બધું ઢોટા છે એ લે અલે હોળી ગઈ લ્યા ઓય નવરાવતો નહીં ઓય એના બ્લૂટૂથ ગયા ઓય એના બ્લૂટૂથ ગયા ઓય એના બ્લૂટૂથ આખા ભીના OnePlus તો કઈ થાય નહીં લાવ લો લેવા ખબર નહીં પાડવા દે એને એનું મોઢું જો નહીં આમાં આવે છે હવે એ તો મને ખબર જ છે ગાઈસ કે મારો વારો પણ આવવાનો જ છે એ ક્યારે આવશે ને એનો વ્લોગ પણ ઉતારી આપશે. હા ઘઈ હારું ને તે હારું ને હા વ્લોગમાં નહીં આવવું જોઈએ બસ મને મારે બધાને બતાવતો નહીં બતાવવા વ્લોગ. હા ભલે તો પછી ઈંડા ફોડ ચાલ હે ગાઈસ હમણાં છે ને હવે આ કેકનો કાર્યક્રમ પત્યો છે હવે આપણે ગુલાલ લેવા જઈશું હે ને ના ગુલાલ પેલી બે ગુણ પડી છે ને લઈને આવું છું Okay. ઉપર છે ને ચાવી નહીં આપતો દાઉદીન આઈપી બધા બે બાપના આપતા નહીં કોઈ તારી પે નથી હે ગુલાલ લાવે તો બે બાપનો થયો ને ગણપતિ બાપા ને એક મારા પપ્પા થઈ ગયા ને બે બાપા હવે મસ્ત બધો મેકઅપ ઉતરી ગયો હવે બધું દાઢી બાઢી બધું સાફ કરે ને એટલે મસ્ત આમ બાઈલો હા શિવમ તારા 1 મિલિયન થઈ ગયા હે શિવમ ઓ શિવમ ઇગ્નોર માટે થઈ ગયો ભાઈ ઇન્ફ્લુએન્સર તો ગાઈસ હવે મસ્ત હવે પાર્ટી થઈ ગઈ છે પાર્ટી હતી કોનું સેલિબ્રેશન કર્યું અને બગાડ્યું કોને જો કેમ ના પાડી ને તને ના પાડી એ ચમકે જો હાથ એનો ચલો જમવાનું બાકી જમી લઈએ તો ગાઈસ ચલો હવે એક રીલ્સ ઉતાર નાખો છે કે નવું લોકેશન લીધેલું અમારી જગ્યા પર એટલે અમારી અહીંયા ઘરની નજીક જ છે તો જો એકદમ સૂમ સડક છે લાઇટિંગ બી ઘણી લગાવી છે અમે અમારા ફેસિલિટીઝ માટે તો હવે ઘરે નીકળે ને ઘરે હવે આજે કશે નહીં તો ચલો તો મળીએ પછી આપણે ઘરે જઈએ છીએ ના વ્લોગને અહીંયા એન્ડ કરીએ તો મળીએ બાય ટાટા બાય સી યુ ગુડ બાય નહીં ગુડ નાઇટ તો સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા ગાઈસ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો ચલો બાય